કુંભારવાડાથી ગઢેચી રોડના આરસીસી રોડમાં ભૂવા પડતા સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો। કુંભારવાડાથી ગઢેચી રોડના આરસીસી રોડ ઉપર ભૂવા પડવાનો બનાવ બન્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોએ આ ભૂવા પડવાની સાથોસાથ મહાનગરપાલિકાની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આક્ષેપો કર્યા હતા અને સાથોસાથ આ ભૂવાઓને રિપેર કરવાની પણ સ્થાનિક લોકોએ માંગ કરી હતી। हाँ પેલા પાણી એનું કરી તૂટી ગઈ ખબર ને એ ઉપર કરવા મહિને રોડ ની એ પેલા આપણે નોનો પડી ગયો આમ ફોપટ ઘણા ઠીકરું વિસ્તાર છે ને શું સમસ્યા છે? આ વિસ્તાર કુંભારવાડા ગઢેચી રોડ છે અને ગઢેચી રોડની અંદર જે કરોડોના ખર્ચે જે રસ્તો બનાવવામાં આવ્યો છે એ રસ્તા ઉપર મોટા મોટા ભૂવા પડી ગયા છે। અમારો પ્રશ્ન એ છે કે આ સરકાર જે ગરીબોને હટાવવાની વાત કરી રહી છે કુંભારવાડા ગઢેચી નદી ઉપર, તો એની સાથે સાથે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે પોતાના ભ્રષ્ટાચારના કારણે જે મોટા મોટા ભૂવા બની ગયા છે અને આ ભૂવાના જે રસ્તાના જે પૈસા છે પ્રજાના ટેક્સમાંથી આવ્યા છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા ભર્યા છે, ત્યારે આ રસ્તાઓનું નિર્માણ થયું છે અને આ રસ્તાઓની અંદર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને ભ્રષ્ટાચારના કારણે જે મોટા મોટા ભૂવા પડી ગયા છે એ ભૂવાને તાત્કાલિક ધોરણે આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રિપેરિંગ કરે તો ફરીથી આનું સારી રીતે ફાઉન્ડેશન કરવામાં આવે, જેથી કરીને રસ્તાઓની સાર સંભાળ આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જલ્દીમાં જલ્દી લઈ, એ જ અમારા સ્થાનિક લોકોની માંગ છે।